શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે તમને મુસાફરી કરવાનું મન થાય છે પણ ક્યાં જવું તે નક્કી કરી શકતા નથી? જો એમ હોય તો ભારતના કોઈ પણ ખૂણામાં ટ્રેન પકડી શકાય તેવું એક રેલવે સ્ટેશન શોધવાથી તમારું આ કાર્ય ચોક્કસપણે સરળ બનશે. કારણ કે એક રેલવે સ્ટેશન એવું છે કે જ્યાંથી તમે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ગમે ત્યાં ટ્રેન પકડી શકો છો. આ ભારતીય રેલવેનું જાદુઈ જંકશન છે, જેને દેશનો સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ રેલવે પ્રવેશ દ્વાર પણ માનવામાં આવે છે. આ અનોખા સ્ટેશનની વિશિષ્ટતા એ છે કે તે દરેક સ્થળ માટે ટ્રેક પ્રદાન કરે છે. પછી ભલે તે ઉત્તરથી બર્ફીલા ખીણો હોય, દક્ષિણના દરિયા કિનારા હોય, પશ્ચિમના રણ હોય કે પછી ઉત્તર પૂર્વની લીલીછમ હરિયાળી હોય. આજે એ જ વિશે વધુ જાણીશું કે આ સ્ટેશન કયું છે, તેને ભારતીય રેલવેનું હૃદય કેમ કહેવામાં આવે છે અને આ રેલવે સ્ટેશન શા માટે ખાસ છે. પહેલા એ જાણીએ કે આ સ્ટેશન કયું છે અને ક્યાં આવેલું છે. આ છે ઉત્તર પ્રદેશનું મથુરા જંકશન. તે ભારતીય રેલવેના સૌથી મોટા કનેક્ટિવિટી હબ તરીકે ઓળખાય છે. દિલ્હીથી લગભગ 140 કિલોમીટર દૂર આવેલું આ સ્ટેશન નેટવર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. તેની વિશેષતા એ છે કે અહીંથી તમને ભારતની ચારેય દિશાઓમાંથી એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ સુધીની તમામ સીધી ટ્રેનો મળશે. કાશ્મીરથી છેક કન્યાકુમારીના છેડે જવું હોય, ગુજરાતના દરિયા કિનારેથી લઈને આસામના ચાના બગીચા સુધી મથુરાથી દરેક ટ્રેન દરેક જગ્યા માટે મળી જશે. ઘણીવાર એવું જોવા મળે છે કે કોઈ પણ સ્ટેશન પર ચાર છેડેથી ટ્રેન મળવી મુશ્કેલ હોય છે, પરંતુ મથુરામાં ઊભા રહીને તમે સાચા અર્થમાં કહી શકો છો કે તમે સમગ્ર દેશ સાથે જોડાયેલા છો. આ રેલવે સ્ટેશન શા માટે ખાસ છે તે પણ જાણી લઈએ. મથુરા જંકશનથી રોજ સેંકડો ટ્રેનો અવરજવર કરે છે. ભારતીય રેલવેમાં સતત મુસાફરી કરતા મુસાફરો માટે આ કોઈ વરદાનથી ઓછું નથી, કારણ કે અહીંથી કનેક્ટિંગ ટ્રેન મેળવવી સંપૂર્ણપણે ખૂબ જ સરળ છે. એક ભાગથી બીજા ભાગમાં જવા માટે તમારે વારંવાર સ્ટેશનો બદલવાની જરૂર નથી. આ જંકશન દરેક મુસાફર માટે સમગ્ર ભારત એક્સપ્લોર કરવાનો સૌથી સહેલો રસ્તો છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી વિડીયો તમારા સુધી તરત પહોંચે.